નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો હવે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળી રહી છે। ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો, એમના ભાગરૂપે જે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 3 કલાકમાં ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ। આગામી 3 કલાકમાં ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગે પણ ખાસ કરીને સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે સાથે મિત્રો, જે રીતે વર્ષ 2025નું ચોમાસું અત્યારે શરૂ થવા જઈ રહ્યું છે એ પહેલાં મિત્રો ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ અમુક વિસ્તારો છે, અમુક જિલ્લાઓમાં હજુ પણ તાપમાનમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ખાસ કરીને ગુજરાતવાસીઓને આગામી 15 તારીખથી લઈને 17 તારીખના રોજ ગરમીમાંથી રાહત મળશે એવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, હવે પછીની કલાકો માટે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસશે અને ડરામની આગાહી છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી આગાહીઓ છે એ વ્યક્ત કરી છે। જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ અરબ સાગરના જે આ ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે અને એમના ભાગરૂપે મિત્રો વીજળીના ચમકારાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। મિત્રો, આજે ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો, નકશો જોઈ શકો છો, જેમાં આજે ઉના છે, વેરાવળ છે, જૂનાગઢ છે, અમરેલી છે, મહુવા લાગુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। મેઘ તાંડવ થવાને લઈને પણ નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં સુરત છે, વ્યારા છે, ભરૂચ લાગુના વિસ્તાર છે, આહવા છે, વલસાડ લાગુના વિસ્તારમાં પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી છે ત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, અરબ સાગરના અને ખાસ કરીને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી પહોંચેલી જે વરસાદી સિસ્ટમો છે એમના ભાગરૂપે અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય તેવી આગાહી સામે આવી રહેલી છે। મિત્રો, આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત તો તમે 16 તારીખના રોજ જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ ભાગ તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને સુરત લાગુના વિસ્તાર સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી રહી છે। હવે મિત્રો, આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી જે રજૂ થયો જે નકશો છે ગુજરાત રાજ્યનો એ નકશા વિશે સવિસ્તર જાણકારી મેળવશું કે કયા જે અત્યારે જિલ્લાઓ છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવેલા ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો, જેમાં આજે કચ્છ લાગુના વિસ્તારમાં છૂટાછવાયેલા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। બાકીના મિત્રો તમે આ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ છે અને ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં તમામ વિસ્તારોની અંદર અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે અને જે આ ખાસ કરીને વાદળી કલરનો ભાગ છે દક્ષિણી ગુજરાતના ભાગોમાં, જેમાં વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ છે અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ઘણા જ સ્થળો છે, ઘણા ખાસ મિત્રો વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, 15 તારીખનો નકશો તમે જોઈ શકો છો। 15 તારીખના રોજ આમ તો કચ્છ માત્ર એવું જે ખાસ કરીને વિસ્તાર છે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે, પરંતુ બાકીના ગુજરાતના તમામ વિસ્તારોની અંદર, જેમાં ગુજરાતના દરિયાઈ કાંઠાનો ભાગ હોય કે પછી મધ્ય ગુજરાતનો ભાગ હોય, પૂર્વ ગુજરાતનો ભાગ હોય કે ઉત્તર ગુજરાતનો ભાગ, જેમાં મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી રહેલી છે। મિત્રો, 16 તારીખનો નકશો તમે જોઈ શકો છો। 16 તારીખના રોજ જે નૈઋત્યનું
ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરશે અને ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી આગાહી છે સામે આવી છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારમાં પણ ખાસ મિત્રો ગાજવીજ સાથે વરસાદ વરસશે. સાથે મિત્રો આ તમે ખાસ કરીને વાદળી કલરનો ભાગ તમે જોઈ શકો છો, ત્યાં મિત્રો ખાસ કરીને વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો 19 તારીખના રોજ તમે જોઈ શકો છો તે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ છે થોડુંક સૂકું જોવા મળશે. તો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી સામે આવી રહી છે. સાથે મિત્રો અત્યારે જે ખાસ કરીને જે લેટેસ્ટ આગાહીનો નકશો રજૂ થયો છે, નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. આમ તો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો અત્યારે 30થી લઈને ખાસ કરીને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ત્યારે તોફાની પવનો ફૂંકાતા હોય એવી અત્યારે હવામાન વિભાગની નવી નકોર આગાહી સામે આવી રહેલી છે. સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે નકશો જોઈ શકો છો. ખાસ કરીને 15 તારીખનો નકશો અને 16 તારીખના રોજ પણ ગુજરાતમાં ખાસ કરીને છૂટાછવાયેલા સ્થળો ઉપર ખાસ કરીને 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાશે. હવે મિત્રો આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે અત્યારે અરબ સાગરની અંદર બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે અને એ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર અત્યારે જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, તો ગુજરાતવાસીઓને ક્યારે આ ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું અત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળે રહ્યું છે. હાલ તો મિત્રો અત્યારે આમ કહી શકાય કે ગુજરાતમાં અત્યારે હાલ સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતમાં જોવા મળતી નથી. પરંતુ જો મિત્રો વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જે રીતે બંગાળની ખાડીમાં જે બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે ને અત્યારે અરબ સાગરના જે આ મધ્યના ભાગો સુધી પહોંચેલી જે વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવીને ગુજરાત સુધી જો આગળ વધશે તો ગુજરાતના સૌપ્રથમ દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ગુજરાતના ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે એવી અત્યારે હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે. આમ તો મિત્રો ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે. કોઈ અત્યારે વરસાદી સિસ્ટમ છે અત્યારે ગુજરાત સુધી પહોંચેલી જોવા નથી મળતી. આમ તો મિત્રો ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. પરંતુ જ્યારે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધશે એટલે કે મિત્રો જે આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો, આ વાદળોના ઘેરાવા તમે જોઈ શકો છો, એ ધીમે ધીમે જો ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે અને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને ખાસ કરીને 15 થી લઈને 17 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થતી છે એવી અત્યારે આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો 16 તારીખના રોજ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના ભાગો, જેમાં કચ્છનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રનો ભાગ છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગ. આમ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થતી હોય અને ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી પણ સામે આવી રહેલી છે. પરંતુ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે? શું મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં જે વરસાદી સિસ્ટમ આગળ વધશે તો એ પછી ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણ ચોખ્ખું જોવા મળશે અને ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને ક્યારે રાહત મળશે એમને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે ભાઈ પરેશ ગોસ્વામીએ પણ મિત્રો ખાસ કરીને નવી અને નકોર આગાહીઓ છે એ પોતાની વ્યક્ત કરી છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે. તો મિત્રો હજુ પણ ગુજરાતમાં ખાસ કરીને આગામી 2 થી 3 દિવસ બાદ વિધિવત રીતે વરસાદ પડશે અને મિત્રો વરસાદના શ્રી ગણેશ થતા છે એવી રહેલી છે હવામાન વિભાગની આગાહી. સાથે મિત્રો ખાસ કરીને જો આપણે અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ડરામની આગાહી સામે આવી છે. કારણ કે મિત્રો ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને, વીજળીના ચમકારા થવાને લઈને, આંધી તુફાન વંટોળ સાથે ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી છે ત્યારે મિત્રો હવામાન વિભાગે સાથે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે જે ખાસ કરીને રાજસ્થાન લાગુના વિસ્તારમાં પણ એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે. એમના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી સામે આવી રહેલી છે. સાથે સાથે મિત્રો તમે 22 તારીખના રોજ પણ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ધોધમાર વરસાદ વરસતો જોવા મળશે અને ખાસ કરીને મેઘ તાંડવ શરૂ થવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે એ અત્યારે વ્યક્ત કરી છે. મિત્રો ખાસ કરીને આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, સૂકું વાતાવરણ જોવા મળશે. જ્યારે ખાસ કરીને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોમાં જે વરસાદી સિસ્ટમ બનશે જેમના કારણે આ પશ્ચિમી ભારતના ભાગોમાં જેમ કે ભુવનેશ્વર લાગુના વિસ્તારમાં એ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધશે અને જેમના ભાગરૂપે જો મિત્રો આ વરસાદી સિસ્ટમનો પટ્ટો અને વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશનનો પટ્ટો તમે જોઈ શકો છો એ ખાસ મિત્રો જે
બંગાળની ખાડીથી લઈને મધ્ય ભારત સુધી લંબાયો છે આ વરસાદી સિસ્ટમ. જેમ જે મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેમ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડશે અને વાવણી લાયક વરસાદ માટે પણ ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે સાવચેત રહેવા માટે અપીલ. કારણ કે મિત્રો જો ધોધમાર વરસાદ વરસતો હોય તો ખાસ કરીને મિત્રો ખૂબ જ નુકસાન થતું હોય છે. પરંતુ ચોમાસાના આગમનની સાથે ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમ પણ આગળ વધી શકે છે, જે અત્યારે અરબ સાગરની અંદર જે લો પ્રેશરની કેટેગરી સુધી જે વરસાદી સિસ્ટમ આગળ બનશે એમના ભાગરૂપે ગુજરાતમાં પણ ખાસ કરીને વાવાઝોડાનો ખતરો છે. આ જૂન મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં વાવાઝોડું છે ગુજરાત સુધી.